ओके स्टूडेंट, चलो लास्ट लेक्चर में આપણે ક્યાં સુધી કમ્પ્લીટ કર્યું હતું તો કે સપુષ્પી વનસ્પતિમાં જે એનો આયામછેદ હતો અને સપુષ્પી વનસ્પતિની અંદર જે પણ જોવા મળે છે, જેમ કે કહીએ આપણે કે પુકેસર છે, સ્ત્રીકેસર, જો એક જ પુષ્પ પર હાજર છે એકલિંગી દ્વિલિંગી, તો હવે એકલિંગી દ્વિલિંગી પુષ્પ પછી ન્યૂ પોઈન્ટ આવે છે જે નામ છે પરાગનયન. પરાગનયન શું છે તો કે પુષ્પની પરાગરજ સ્ત્રીકેસરના પરાગાશન પર સ્થળાંતરણ થવાની ક્રિયાને પરાગનયન કહે છે. જેમ કે એકલિંગી પુષ્પ છે તો નર પ્રજનન અને માદા પ્રજનન એટલે કે પુકેસર અને સ્ત્રીકેસર જો બંને અલગ અલગ છે, તો પુકેસરની જે પરાગરજ છે એ સ્ત્રીકેસરના પરાગાશન પર જ્યારે જવું હોય તો એક જગ્યાએથી પરાગરજ ઉડીને સ્ત્રીકેસરના પરાગાશન સુધી જશે, વહન કરે છે. તે પ્રક્રિયાને આપણે કહીશું પરાગનયન. અને પરાગનયનના મુખ્યત્વે બે પ્રકાર છે. કયા કયા? તો કે પહેલું જે પરાગનયન આવે તેને કહીશું સ્વપરાગનયન, અને બીજું આવશે તેને કહીશું પરપરાગનયન. સ્વ એટલે પોતાનું જ, એટલે કે સ્વપરાગનયન એટલે શું કહેવામાં આવે તો કે સ્વપરાગનયન એટલે કે પુષ્પના પુકેસરની પરાગરજ એ જ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાશન પર સ્થળાંતરણ થવાની ક્રિયાને સ્વપરાગનયન કહે છે. શું લખ્યું છે અહીંયા તો કે પુષ્પના પુકેસરની પરાગરજ એ જ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાશન પર સ્થળાંતરણ થાય, જેને આપણે શું કહીશું સ્વપરાગનયન. બીજો પોઈન્ટ શું છે પરપરાગનયન, તો કે પરપરાગનયન એટલે શું તો કે પુષ્પના પુકેસરની પરાગરજ અન્ય પુષ્પના પરાગાશન પર સ્થળાંતરણ થવાની ક્રિયાને પરપરાગનયન કહે છે. આમાં શું છે અન્ય પુષ્પના પરાગાશન, જેમ કે એક જ પુષ્પ છે દ્વિલિંગી વનસ્પતિ તો તેનાથી જ પુષ્પ પ્રાઈ શકે, પણ એકલિંગી છે, કદાચ પુકેસર ઉપરની તરફ છે, સ્ત્રીકેસર નીચેની તરફ છે, કદાચ વાઇસ વર્સા અન્ય જગ્યા પર છે, તો તેને એક પુષ્પની પરાગરજ અન્ય પુષ્પ પર જવું પડે. એ વનસ્પતિ પર પણ હોઈ શકે કાં તો અન્ય વનસ્પતિ પર પણ હોઈ શકે, તો તેને શું કહીશું પરપરાગનયન. પણ પરાગરજનું જે વહન કરતા હોય, જે પરાગરજનું વહન કરતા હોય છે તેવા ઘટકોને પરાગવાહકો કહે છે. પરાગવાહકોનું કામ શું તો કે પરાગરજને એક સ્થાનથી અન્ય સ્થાન પર લઈ જવું. જેમ કે એક પુષ્પ છે તો પુષ્પ પર જ્યારે પુકેસર પરિપક્વ થયું તો તે સમયે અસંખ્ય પરાગરજ ઉત્પન્ન થઈ. હવે તેને ઉડીને અન્ય જગ્યા પર જવું પડે તો તેને લઈ કોને જશે, તે કોના દ્વારા વહન થાય તો કે પરાગવાહકો. તો કે પરાગવાહકો એ મુખ્યત્વે બે હોઈ શકે, એક ઘટક અજૈવિક ઘટકો હોઈ શકે અને બીજા તેને કહીશું જૈવિક ઘટકો. અજૈવિક ઘટકો એટલે નિર્જીવ ઘટકોનો સમાવેશ થાય અને જૈવિક એટલે જે સજીવ ઘટકોનો સમાવેશ થાય. અજૈવિકના ઉદાહરણની વાત કરીએ તો કે હવા છે, પાણી છે, તેના દ્વારા પરાગરજ વહન થતી હોય. જ્યારે વાત કરીએ છીએ જૈવિક ઘટકો
તો તેમાં મોટા ભાગે પ્રાણીઓનો સમાવેશ થાય અને એ પ્રાણીઓમાં પણ સૌથી વધુ વહન કરતા હોય પરાગરજનો તો કીટકો છે. જેમ કે હવા આવી, એક્ઝામ્પલ મકાઈ છે, તો એ સમયે પરાગરજ છે તો એ પરાગરજ શું કરે, ઉડીને જશે હવા દ્વારા. તો હવા દ્વારા જ્યારે વહન થતું હોય તો એને કહીશું પવન દ્વારા થતું પરાગનયન અથવા પવન પણ કહીશું. બીજું છે પાણી, જેમ કે કોઈ જલીય વનસ્પતિ છે જે પાણીમાં છે, આપણે કહીએ કે જળ છે, પાણી છે, સપાટી પર પણ હોય, અન્ય વનસ્પતિ પાણીની અંદર પણ હોય, તે બંને વનસ્પતિની અંદર પાણી દ્વારા પરાગરજ વહન થાય, જે જલીય વનસ્પતિ માટે ઉપયોગી. તો પાણી દ્વારા થતું પરાગનયન જલ પરાગનયન કહી શકો. જ્યારે વાત કરીએ પ્રાણીઓ દ્વારા પરાગનયન થાય છે તો પરાગનયન માટે જે પરાગવાહકો પ્રાણીઓ છે તો ઝૂફિલી પ્રાણી દ્વારા થતું પરાગનયન કહી શકો. પણ બધા જ પ્રાણીઓમાં મુખ્યત્વે જો વાત કરીએ તો એ કોણ છે, મધમાખી છે. કારણ કે મધમાખી એ પ્રભાવી પરાગવાહકો છે જેના કારણે પુષ્પની જે પણ પુકેસરની પરાગરજ છે એ અન્ય જગ્યા પર લઈ જાય. કારણ કે હંમેશા જે પુષ્પો રંગબેરંગી હોય છે એ રંગબેરંગી પુષ્પોની અંદર એ જે કહીએ છે મધમાખી તે આકર્ષણ પામે, જેના કારણે ફૂલોમાંથી રસને ચૂસે છે. અને જો ફૂલોમાંથી રસને ચૂસે તો તે દરમિયાન તેના શરીર પર પરાગરજ ચોંટે અને એ પુષ્પ જ્યારે બીજી જગ્યા પર જઈ રહ્યા છે તે દરમિયાન એ પુષ્પના પુકેસરની પરાગરજ જ્યારે બીજા અન્ય પુષ્પમાં મધુર રસ ચૂસવા જાય તો એ ત્યાંથી છંટકાવ દ્વારા ખંખેરાઈ જશે, એટલે ત્યાં પડી જશે અને ત્યાંથી શું થશે, પરાગનયન કમ્પ્લીટ થાય. તો આ રીતે અન્ય પુષ્પ પર અલગ અલગ પ્રકારના પુષ્પની પરાગરજ સ્થળાંતરણ કરવા માટે કોણ જવાબદાર છે, કીટકો. તો આ પ્રકારની રચનાને શું કહીશું, પરાગનયન. ઓકે, પરાગનયન કમ્પ્લીટ થાય. હવે કોઈ પણ પુકેસરની પરાગરજ છે એ સ્ત્રી કેસરના પરાગાશય પર જ્યારે સ્થળાંતરણ થઈ રહ્યું છે તો તે દરમિયાન જ્યારે આવી જાય, પરાગનયન કરી લે છે તો તે દરમિયાન હવે ધીમે ધીમે એ પરાગરજ સ્ત્રી કેસરના પરાગાશન પર સ્થાપિત થવું પડે. હવે જો પરાગાશન પર આવી ગયું પરાગનયનની પ્રક્રિયા દ્વારા તો તે દરમિયાન પરાગરજ જો કોઈ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાશન પર આવે છે થોડા સમયની અંદર એ પરાગરજ અંકુરણ થવાનું શરૂ કરે. અર્થાત આ જે આકૃતિ છે તેમાં પરાગરજ અને સ્ત્રી કેસરની અંકુરણની ક્રિયા છે. પરાગરજ અને સ્ત્રી કેસરની એક આંતરક્રિયા છે કે જ્યારે એક સાથે પરાગરજ પરાગવાહકો દ્વારા, જેમ કે પવન, એક સાથે ઘણી બધી પરાગરજ પરાગાશન પર આવી તો તે દરમિયાન પરાગરજ પરાગાશન પર આવ્યું તો તે જ સમયે બહુ બધી રાસાયણિક પ્રક્રિયાઓ થાય જેના કારણે પરાગરજનું અંકુરણ થવાને કારણે તે પરાગ નલિકાનું નિર્માણ કરે છે. અને આ જ્યારે પરાગ નલિકા નિર્માણ કરે તે સમયે પરાગરજ પોતે અંકુરણ થાય છે તે દરમિયાન તે બે નરજન્યુ મુક્ત કરે અને એ બે નરજન્યુ નીચેની તરફ આવીને પોતાની ફલનની પ્રક્રિયા કરે છે. તો જે આ આકૃતિ બતાવી છે એ શેની છે, પરાગરજ સ્ત્રી કેસર ની આંતરક્રિયા કહી શકો અથવા પરાગરજનું અંકુરણ જે પરાગાશન પર થઈ રહી છે. તો પરાગાશન પર પરાગરજનું અંકુરણ થવાની શું છે, આકૃતિ દર્શાવે. હવે આ આકૃતિને આપણે સમજીએ તો કે સૌથી પહેલા જે વનસ્પતિમાં જે માદા પ્રજનન અંગ છે, માદા પ્રજનન અંગ જેને કહેવામાં આવે છે સ્ત્રી કેસર, એ સ્ત્રી કેસરની અંદર તેના 3 ભાગો જોવા મળે છે. કયા કયા, પરાગાશન, પછી પરાગવાહિની અને બીજાશય. હવે આ આખું સ્ત્રી કેસર છે. હવે તેની અંદર વચ્ચેની તરફ આવેલું છે અંડક. અંડકની તરફ ઉપરની તરફ 3 કોષો, મધ્યમાં 2 કોષો અને નીચેની તરફ પણ 3 કોષો આવેલા હોય. અંડકની અંદરની રચના છે. હવે જ્યારે પરાગરજ પરાગાશન પર આવે છે તો તે દરમિયાન પરાગરજ જ્યારે પરાગાશન પર આવે
તો તેનું અંકુરણ થાય. અંકુરણ થાય એટલે તે ધીમે ધીમે નીચેની તરફ આવે, પણ તેની પહેલા આપણે દર્શાવવું પડે કે તેની ફરતે પ્રદેહ પણ આવેલો છે, આવરણ પણ આવેલા. હવે આ જે પરાગરજ અંકુરણ થાય તો તે ધીમે ધીમે પોતે અંકુરણ થયેલી પરાગનલિકા એ અંડકમાં આવેલા માદાજન્યુ સાથે જોડાશે, અને આ જ્યારે માદાજન્યુ સાથે જોડાશે ત્યારે શું કરે છે? ફલનની પ્રક્રિયા. હવે અહીંયા બે નરજન્યુ દર્શાવવાના અને ત્યારબાદ અહીંયા તેની રચના ઉભી ફાટ જેવી જોવા મળે. તો આ રીતે આખી રચના આપણને જોવા મળે છે. હવે નામ નિર્દેશન કરીએ. નામ નિર્દેશનની અંદર સૌથી પહેલા સ્ત્રી કેસરના ભાગ, પહેલો જે પહોળો વિસ્તાર છે પરાગાસન, પછી લંબાયેલી લાંબી નળી છે જેને કહીશું પરાગવાહિની, ત્યાર પછી ફૂલેલો જે ભાગ આખો છે તેને બીજાશય અથવા તો અંડાશય કહેવામાં આવે. હવે તેના સિવાય આ જે પરાગરજ છે એ પરાગરજ અને ત્યારબાદ અહીંયાનું જે પરાગરજનું, જો આ વાળી પરાગરજનું અંકુરણ નથી થયું પણ આનું થયું, જેના કારણે જે લીલા રંગની પોપટી રંગની જે બને છે નળી તેને કહીશું પરાગનલિકા. પરાગનલિકા. પરાગવાહિની જે તમને સ્ત્રી કેસરનો ભાગ છે, આ પરાગનલિકા એ પુકેસરની પરાગરજ અંકુરણ થતા બને, એટલે પરાગરજ અંકુરણ થતા બને છે. ત્યારબાદ આની અંદર બે નરજન્યુ છે, બે નરજન્યુકો જનન કોષો કહી શકો છો, અને આ અંડકની અંદર મધ્યમાં એક જે મોટો કોષ હશે તેને કહીશું અંડકોષ અથવા તો માદા જનન કોષ. તો આ પ્રકારની રચના પરાગાસન પરાગરજનું અંકુરણની ઘટના છે. હવે આ પ્રક્રિયામાં શું થઈ રહ્યું છે તો કે જ્યારે પુષ્પની પુકેસરની પરાગરજ પરાગનયન દ્વારા પરાગાસન પર આવે છે તે દરમિયાન પરાગરજનું અંકુરણ થતા એ લાંબી નળાકાર રચના બનાવે, તેને શું કહીશું? પરાગનલિકા. પરાગરજ જે સખત છે એ જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરી રહી છે તો તે દરમિયાન પરાગરજ તૂટે, વિઘટન પામે, પરાગનલિકા ઉત્પન્ન કરે. એ પરાગનલિકાની અંદર પરાગરજના બે નરજન્યુ વહન કરે છે. એ નરજન્યુ વહન કરીને પરાગનલિકા દ્વારા અંડક તરફ વૃદ્ધિ કરે છે. અંડક તરફ પરાગનલિકા જઈ રહ્યું છે, રસાયણવર્તનની વાત કરીએ છીએ આપણે, તો પરાગરજ અંકુરણ થતા પરાગનલિકા ઉદ્ભવે છે. આ પરાગનલિકામાં બે નરજન્યુ હોય, એ નરજન્યુ પૈકી એક નરજન્યુ અંડકમાં આવેલા અંડકોષ સાથે જોડે. અંડકમાં આવેલા અંડકોષ સાથે પરાગરજનું એક નરજન્યુ જોડાય, જે જોડાણ કરવાની પ્રક્રિયા છે તેને શું કહીશું? ફલન. અને ફલન થવાના કારણે તે જે રચના બને છે તેને આપણે ફલિતાંડ અથવા યુગ્મનસ તરીકે ઓળખી શકીએ છીએ. હવે આ જે યુગ્મનસ બન્યું એટલે કે ફલનની પ્રક્રિયા થઈ. હવે ફલન થશે ત્યાર પછી પણ તેમાં ઘણા બધા ફેરફાર થાય. કયા છે? તો કે સૌપ્રથમ પરાગનયન દ્વારા પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થાય છે. ત્યારબાદ પરાગરજનું અંકુરણ થતા પરાગનલિકાનું નિર્માણ થાય છે, જેમાં એટલે કે
પરાગનલિકાએ અંડક તરફ વૃદ્ધિ કરે છે. પરાગનલિકામાં બે નર જન્યુનું વહન થાય છે. ત્યારબાદ પરાગનલિકાના બે નર જન્યુ પૈકી એક નર જન્યુ એ અંડકમાં આવેલા માદાજન્યુ એટલે કે અંડકોષ સાથે જોડાય છે. એટલે કે નરજન્યુ અને માદાજન્યુ નું જોડાણ થાય તેને ફલન કહે છે. હવે જો ફલન થઈ ગયું બરાબર એટલે શું? તો કે ફલન દરમિયાન નરજન્યુ જે એકીય રચના ધરાવે છે અને માદાજન્યુ જે પણ એકીય રચના જોવા મળે, નરજન્યુ માદાજન્યુ જોડાણ પામ્યા તો જોડાણ પામવાથી બનતી રચનાને યુગ્મનજ અથવા તો ફલિતાંડ કહે છે, જે દ્વિકીય રચના છે. તો નરજન્યુ માદાજન્યુનું જે જોડાણ છે તેને આપણે ફલન કહીએ છીએ. તો ફલનને પરિણામે બનતી રચના ને ફલિતાંડ અથવા યુગ્મનજ કહે છે. હવે આ યુગ્મનજ જે છે જે અંડકમાં બની રહી છે, હવે આ યુગ્મનજ ક્રમશઃ વિભાજન પામે છે. ક્રમશઃ વિભાજન પામે બરાબર. જો ક્રમશઃ વિભાજન પામે તો કોષનો જથ્થો સર્જાશે અને જો કોષનો જથ્થો સર્જાય છે તેના કારણે તે સૌપ્રથમ ભ્રૂણનું નિર્માણ કરે છે. હવે આ ભ્રૂણ પણ ક્રમશઃ વિભાજન પામીને ક્રમશઃ વૃદ્ધિ વિકાસ પામે તો ભ્રૂણનું નિર્માણ થાય. હવે આ ભ્રૂણ વૃદ્ધિ વિકાસ પામીને ભવિષ્યની એટલે કે ભાવિ વનસ્પતિનું નિર્માણ કરે છે. બરાબર. તો ફલિતાંડ ક્રમશઃ વિભાજન કરે. જેમ જેમ વિભાજન થઈ રહ્યું છે ત્યારબાદ તે ધીમે ધીમે ભ્રૂણ બનશે. એ પણ પોતાની વૃદ્ધિ કરશે, વિકાસ કરશે, કોષનો જથ્થો વધારે છે અને ત્યારબાદ તેનું રૂપાંતરણ શેમાં થશે? ભવિષ્યની વનસ્પતિમાં. તો આ પ્રક્રિયા થાય. પણ આટલું નથી થતું, આનાથી પણ વધારે. શું? તો કે ભવિષ્યની વનસ્પતિ તો બને છે પણ સ્ત્રી કેસરમાં આવેલું જે બીજાશય છે જેને આપણે અંડાશય પણ કીધું, એ અંડાશય ફલન થઈ ગયા પછી એટલે પુષ્પ ફલનની ઘટનામાં બીજાશય અથવા અંડાશય એ ફળમાં રૂપાંતરિત થાય છે. ત્યારબાદ ફળમાં જો રૂપાંતરિત થઈ ગયું બીજાશય તો અંડક જે બીજાશયમાં આવેલું છે અંડક, એ અંડકનું રૂપાંતરણ બીજમાં થાય છે. તો અંડક એ બીજમાં રૂપાંતરિત થાય છે. અને જો અંડકની ફરતે આવેલું આવરણ જેને કહેવાય છે અંડક આવરણ કહી શકીએ છે, એનું રૂપાંતરણ બીજની ફરતે આવેલું આવરણ તેને કહીશું બીજાવરણમાં રૂપાંતરિત થાય છે. તો આ પ્રકારે રચના વારંવાર વનસ્પતિમાં થતી જોવા મળે છે અને જેના પરિણામે ધીમે ધીમે વૃદ્ધિ પામે છે, ધીમે ધીમે વિકાસ કરે છે અને આ પ્રમાણે નવા છોડનું નિર્માણ, નવું ફળ નિર્માણ, નવું બીજનું નિર્માણ જે ફલન પછી થાય છે. તો યુગ્મનજ બન્યા પછીની બધી જ ઘટનાઓ
બીજાશય, અંડક, અંડકણ રૂપાંતરણ જે થઈ રહ્યું છે, ભવિષ્યની વનસ્પતિ બનશે, ફલન પછી છે ને, તો એને કહીશું ફલન પછી થતી ઘટનાઓ, જેને આપણે ફલન પછી થાય તો એને કહીશું પશ્વ ફલનની ઘટના ઓળખી શકાય, જેમાં વનસ્પતિ, નવો છોડ, નવી વનસ્પતિ બને, ફળ બનશે, બીજ બનશે, બરાબર. તો આ પ્રકારની પ્રક્રિયા થતી જોવા મળે છે. તો આ પ્રકારે વનસ્પતિની અંદર પરાગનન થાય છે, ત્યારબાદ એનું ફલન થશે, ફલન થઈ ગયા પછી તેનું શું થશે, વિવિધ પ્રકારની રચના બનશે, એટલે પશ્વ ફલનની થતી ઘટનાઓ જોવા મળે. તો આ પ્રકારની રચના આપણે કહી શકીએ છીએ સપુષ્પી વનસ્પતિમાં જોવા મળતું લિંગી પ્રજનન. તો આજે અહીંયા શું આપણે કમ્પ્લીટ કર્યું, સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. ઓકે, તો સપુષ્પી વનસ્પતિ લિંગી પ્રજનન આ રીતે જોવા મળે. હવે એક એક્ઝામ્પલ આપ્યું છે પ્રવૃત્તિના આધારે. પ્રવૃત્તિનું નામ શું છે, તો કે બીજના વિવિધ ભાગોનું અવલોકન કરવું. બીજના વિવિધ ભાગોનું અવલોકન કરવું શું છે આ પ્રવૃત્તિ, તો કે આકૃતિમાં તમને દર્શાવેલું છે ચણા, પણ આને અંકુરિત કરવા માટે આપણે જેમ કે ઘરે પણ મમ્મી મગમાંથી વૈડા બનાવતા હોય, કઠોળ શું કરે છે, ફણગાવે બોલીએ છીએ, તો આ પ્રમાણે જે ચણા પણ છે તેને તમે પાણીમાં પલાળી રાખો છો, ટૂંક સમયમાં તે અંકુરિત થઈ જાય અને કંઈક પાતળા પાતળા તંતુ છે એ રચના બનાવે છે. તો એ જ પ્રકારની પ્રવૃત્તિ પણ આમાં જોવા મળે. તો કે સૌથી પહેલા આખું શું છે, ચણાનો બીજ છે. તો કે આ ચણાનો જે બીજ છે એ ચણાના બીજને સૌ પ્રથમ આપણે શું કરીએ, તો કે ચણાના બીજને એક દિવસ માટે આપણે પાણીમાં પલાળી રાખો. શું કરવાનું છે, પાણીમાં પલાળી રાખો. જો પાણીમાં પલાળી રહ્યા છે એક દિવસ માટે, એટલે પાણી અંદર ચૂસાઈ જશે. હવે એક દિવસ પાણીમાં પલાળ્યા પછી તેને શું કરવાનું, એક કપડું લેવાનું, કાપડ, અને એ કાપડની અંદર જે પણ એક દિવસ પલાળેલા છે ચણાના બીજ છે એને મૂકી દો, અને એ જે બીજ છે એને આખા કાપડ વડે ઢાંકી દો, અને તે સુકાઈને એનું ધ્યાન રાખવાનું, થોડું થોડું પાણી આપતું રહે. એટલે શું થાય, એને પાણી મળતા તે ધીમે ધીમે શું કરશે, એ ફણગો ફૂટશે, એટલે અંકુરણ થાય. હવે આ જો ફણગો ફૂટે તે દરમિયાન જો ચણા આ છે તો ચણાની નીચેની તરફ કઈ તંતુ જેવી રચના બનશે, ઉપરની તરફ તંતુ જેવી રચના, એટલે કે ફણગો ફૂટ્યો તેવું કહી શકીએ. હવે આ બીજનો જે નીચેનો જે ભાગ તંતુ જેવી રચના છે એ સૌ પ્રથમ જે ભ્રૂણમાંથી બનતું નીચેની તરફનું તંતુ, જેને આપણે શું કહીશું, ભ્રૂણ મૂળ. શું કહેવાય છે, ભ્રૂણ મૂળ. એ ભ્રૂણ મૂળ મળ્યા પછી ઉપરની તરફનું જે પાતળું તંતુ બનશે એને ભ્રૂણાગ્ર કહો અથવા પ્રાંકુર કહો. શું કહેવાશે, પ્રાંકુર અથવા તો ભ્રૂણાગ્ર. હવે આ ભ્રૂણ મૂળ જેમ જેમ વૃદ્ધિ વિકાસ કરશે, જેમ જેમ વૃદ્ધિ વિકાસ કરે એટલે એ ભ્રૂણ મૂળ લાંબુ થતું જશે, એટલે કે તે ભવિષ્યની વનસ્પતિનું ભવિષ્યનું મૂળ બનશે, બરાબર. એ બને, અને જે ઉપરની તરફ પ્રાંકુર છે, ભ્રૂણાગ્ર છે, એ ભવિષ્યનું પ્રરોહ બને, એટલે કે પ્રકાંડ બનાવશે, ધીમે ધીમે વૃદ્ધિ કરી પર્ણ બનશે, ફૂલ બનશે, ફળ બનશે, જે ભવિષ્યની આગળની પ્રકાંડની રચના બનાવશે. તો આ પ્રકારે પણ કહી શકો. તો વનસ્પતિના બીજના વિવિધ ભાગો, તો આપણે બે ભાગ વાત કરી, ભ્રૂણમૂળ જે ભવિષ્યનું મૂળ બનશે, ભ્રૂણાગ્ર જે ભવિષ્યનું પ્રરોહ બનશે, પછી હવાઈ ભાગો બનાવતા હોય. પણ જ્યારે કોઈ પણ દ્વિદળી જેમ કે ચણા છે તો ચણાના બીજને જ્યારે આપણે ફોલીએ છીએ તો એને બે સરખા ભાગ થાય. તો જે પણ વનસ્પતિ જેમ કે આવૃત બીજધારી વાત કરીએ છીએ આપણે, તો આવૃત બીજધારી વનસ્પતિના જે બીજના બે સરખા ભાગ થતા હોય તેને આપણે શું કહીએ છીએ, દ્વિદળી વનસ્પતિ. તો આ દ્વિદળી છે તો તેની અંદર બે પત્ર હોય, એ બે પત્રને કહીશું બીજપત્ર. તો આ બાજુની તરફ જે બીજપત્ર આવેલું છે, તો આ જે બીજપત્ર છે એ ખોરાકનો સંગ્રહ કરે, જેથી પોષણ મળે. કોને, તો જે પણ એ બીજમાંથી નવી અંકુરિત થશે વનસ્પતિ, જે નવો અંકુરિત થશે છોડ,
તેના માટે ખોરાકનો સંગ્રહ કરે છે. એમાંથી જ્યારે કોઈ પણ નવું ભ્રૂણ વનસ્પતિ બની રહી છે તો તેને શું આપશે? પોષક તત્વો પણ પ્રદાન કરે. તો બીજપત્ર એ ખોરાક સંગ્રહી છે, કારણ કે ભવિષ્યની જે પણ વનસ્પતિ, ભાવિ છોડ, નવો છોડ, નવી વનસ્પતિ જ્યારે બની રહી છે તો તેને પોષણ પૂરું પાડવાનું કાર્ય કોનું છે? બીજપત્ર. તો બીજના વિવિધ ભાગો કયા કયા છે? ભ્રૂણમૂળ, ભ્રૂણાગ્ર, બીજપત્ર. ભ્રૂણમૂળમાંથી બનશે મૂળ, ભ્રૂણાગ્રમાંથી બનશે પ્રરો અથવા પ્રાંકુરમાંથી પ્રરો, જે આગળનો ઉપરનો ભાગ બનશે. અને બીજપત્ર જે ખોરાકનો સંગ્રહ કરે છે, ભવિષ્યની વનસ્પતિ માટે શું કરે છે? ખોરાકનો સંગ્રહ પણ કરતા હોય છે. તો આ પ્રકારની રચના જોવા મળે. અને વારંવાર આ પણ જેમ જેમ અંકુરણ થશે, યુગ્મનજ વિભાજન પામે તો જ આપણું ભ્રૂણ પણ નિર્માણ થતું હશે. ઓકે, તો આ બધી પ્રક્રિયાને શું કહીશું? બીજમાં જોવા મળતા અલગ અલગ ભાગો. ઓકે, હવે નવો પોઈન્ટ આવે છે, નવો ટોપિક સ્ટાર્ટ કરીએ છે. માનવમાં લિંગી પ્રજનન. માનવમાં લિંગી પ્રજનન એટલે શું? તો કે અત્યાર સુધી સપુષ્પી વનસ્પતિની વાત કરી. હવે માનવમાં લિંગી પ્રજનન જે સૌથી પહેલા ધીમે 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 શું હશે? મનુષ્યની વાત કરીએ. તો કે મનુષ્યની અંદર લિંગી પ્રજનન થાય છે? તો કે હા. કેમ? તો કે નર અને માદા બંને પિત્રોની આવશ્યકતા જરૂરી છે. નર અને માદા જો બંને આવશ્યકતા છે તો બંનેની અંદરથી જે પણ લિંગી અંગો છે એ લિંગી જનન કોષોનું નિર્માણ કરશે. જેમ કે વાત કરીએ, નર છે તો નર પાસે નર પ્રજનન, માદા છે તો માદા પ્રજનન. અને નર અને માદા જો બંને પ્રજનન હાજર હશે તો બંને નરજન્યુ અને માદાજન્યુ ઉત્પન્ન કરશે. અને જો નર અને માદાજન્યુ જોડાશે તો નવી બાળ સંતતિ બની શકે છે. તો આ બધી પ્રક્રિયા થતી જોવા મળે છે લિંગી પ્રજનનમાં. તો હવે આ લિંગી પ્રજનન ક્યાંથી શરૂ થાય? તો કે જન્મે ત્યારથી, તરુણાવસ્થા થાય ત્યારથી, પુખ્ત થાય ત્યારથી, કે પછી એની વૃદ્ધ થાય ત્યારે? તો કે એવા આપણા શરીરમાં, આપણા સજીવના જીવનકાળમાં અલગ અલગ પ્રકારના શું છે? તબક્કા આવેલા છે. તો તેની અંદર એક સરળ ભાષામાં કહીએ, એક શબ્દ છે યૌવનારંભ. યુવાન અવસ્થાનો જ્યારે આરંભ થતો હોય તે ભાગને આપણે શું કહીશું? યૌવનારંભ. હવે આ યૌવનારંભ એટલે શું? તો કે જે ઉંમરે, તો કે લિંગી પ્રજનન માનવમાં જો વાત કરીએ તો પહેલો શબ્દ કહીએ યૌવનારંભ, યુવાન અવસ્થાનો આરંભ. તો એ જે યુવાન અવસ્થાનો આરંભ છે તો કે જે ઉંમરે પ્રાજનિક અંગો ક્રિયાશીલ બને તે અવસ્થાને શું કહીશું? યૌવનારંભ, યુવાન અવસ્થાનો આરંભ. જે દરમિયાન એ પ્રાજનિક અંગો સક્રિય બને, એટલે કે છોકરો છે કે છોકરી, તેના પ્રાજનિક અંગો ક્યાં બનશે? ક્રિયાશીલ. તો છોકરીઓ અને છોકરાઓની અંદર જાતીય શું થાય છે? ધીમે ધીમે પરિપક્વતા મેળવવામાં આવે. એ જે અવસ્થા એને કહેશું યૌવનારંભ કહેવામાં આવે. અને સામાન્ય રીતે તે દરમિયાન જે પણ નાનપણથી, જન્મથી લઈને ટીલ જ્યાં સુધીની ઉંમર વધતી જાય છે તેમ તેમ તેનો વૃદ્ધિનો દર વધુ હોય. પણ હવે જેમ તે જ્યારે યુવાન અવસ્થાના આરંભમાં આવે તો પોતાનો જે શારીરિક દેખાવ છે, શારીરિક જે પણ વૃદ્ધિ છે એ દર ધીમે ધીમે શું થશે? નીચે જતો જાય. જો એ દર ધીમે ધીમે નીચે જતો જાય છે તેના કારણે પોતાની પ્રજનન પેશીઓમાં શું થાય છે? પરિપક્વ બને. અને તે દરમિયાન કિશોરાવસ્થા અથવા તો મુગ્ધાવસ્થાનો આ સમયગાળો છે. કિશોરાવસ્થા અને મુગ્ધાવસ્થાનો આ સમયગાળાને આપણે શું કહીશું? યૌવનારંભ. એટલે શું? તો કે યુવાન અવસ્થાના આરંભમાં નર અને માદા જાતીય પરિપક્વતાએ પહોંચે. બીજો પોઈન્ટ શું? તો કે તેમાં શારીરિક વૃદ્ધિ દર ધીમો થાય. અને આ પ્રમાણે કિશોરાવસ્થા, જે કિશોરાવસ્થા, કિશોર અવસ્થા કહીએ છીએ, અથવા એને કહીએ છીએ મુગ્ધાવસ્થા, આ સમયગાળાને
યૌવનારંભ તરીકે ઓળખી શકીએ. હવે આજે છોકરીઓ અને છોકરાની વાત કરીએ તો છોકરીઓની અંદર એપ્રોક્સિમેટલી 12 થી 13 વર્ષે શરૂ થઈ જાય, બરાબર. માદામાં 12 થી 13 વર્ષ અને નરમાં 13 થી 14 વર્ષે સામાન્ય રીતે આ ફેરફારો થતા જોવા મળે છે. તો આ પ્રકારની રચના યુવાન અવસ્થાના આરંભથી જ લિંગી પ્રજનન કરવા માટે તે લોકો સક્રિય બની જાય છે. ઓકે, તો સૌ પ્રથમ આપણે જે પણ લિંગી પ્રજનનની વાત કરીએ છીએ તો 13 થી 14 છોકરાઓમાં, 12 થી 13 કેવું છે છોકરીઓની અંદર થતો ફેરફાર જોવા મળે. અને તે દરમિયાન પહેલા જે પણ 12-13 વર્ષમાં આવે ત્યાર પછી તેના શરીરમાં ઘણા બધા ફેરફારો થતા થાય, તો એને કહીશું જાતીય ફેરફારો. તો સૌ પ્રથમ નરમાં જોવા મળતા જાતીય પરિવર્તનો અથવા તેને એવું કહી શકો છો કે તરુણ અવસ્થાએ યુવાન અવસ્થામાં જ્યારે છોકરો પ્રવેશે છે ત્યારે તેના શરીરમાં કયા કયા પ્રકારના બદલાવ થાય છે, ફેરફાર થાય, પરિવર્તન. સૌ પ્રથમ એના શરીર પર દાઢી, મૂછ આવવી. તો કે મોં પર જે મુખ છે આખો ભાગ એના પર મોઢા પર શું આવે છે? દાઢી અને મૂછ. તો આપણે પહેલો પોઈન્ટ લખીશું મોઢા પર લખીએ, મોઢા પર દાઢી અને મૂછ આવે. ત્યારબાદ અવાજ ઘેરો બને, એટલે કે કર્કશયુક્ત બને, એટલે એકદમ ભારે અવાજ, ઘેરો હોય, ભરાવદાર લાગે, ચડ્ડો ચડ્ડો અવાજ લાગે. ત્યારબાદ તેનો સ્વભાવ ક્રમશઃ આક્રમક બને, એટલે કે ગુસ્સાવાળો થતો જાય. સ્વભાવ પછી તેના અંદર નર જાતીય અથવા તો નર પ્રજનન અંગ સક્રિય બને, જેના કારણે શુક્રકોષો ઉત્પન્ન થાય. અને નર પ્રજનન અંગ તરીકે જો શુક્રપિંડ સક્રિય થયું જેના કારણે નર જાતીય અંતઃસ્ત્રાવ તરીકે ટેસ્ટોસ્ટેરોન નો સ્ત્રાવ, જેના કારણે તેના શરીરમાં બદલાવ થવાનું શરૂ કરે. ત્યારબાદ જે છાતી વિસ્તાર છે, છાતી વિસ્તાર વધુ પહોળી બને, એટલે કે વિસ્તૃત થાય, ફેલાય છે. ત્યારબાદ જે સ્નાયુ છે એકદમ શું બનશે? સ્નાયુબદ્ધ જાડા બને, જેથી એ વજન સરળતાથી ઉચકી શકે. ત્યારબાદ પ્રસંગોપાત દરમિયાન નરમાં આવેલો ભાગ પ્રસંગોપાત દરમિયાન શિશ્ન, સીધું અને ટટ્ટાર બને છે, જેથી માદાના શરીરમાં શુક્રકોષો તેજી શકે. આ બધા તેના શરીરમાં શું જોવા મળશે? વિવિધ પ્રકારના પરિવર્તનો થતા જોવા મળે. અને જો વધારે પડતો ભાગ કેવો બનશે? એકદમ સ્નાયુબદ્ધ બની જાય, જેથી પણ એ પણ આપણે કન્સિડર કરી શકીએ. તો સ્નાયુ વધુ સ્નાયુબદ્ધ બને. આ મુખ્યત્વે છોકરાઓમાં જોવા મળતા પરિવર્તનો છે. સેમ આ જ રીતે માદામાં જોવા મળતા જાતીય પરિવર્તનો છે, એટલે કે તેની અંદર પણ બદલાવ થશે. સૌથી પહેલા શરીર પર
રૂવાટી આવે. ત્યારબાદ જે અવાજ છે એ તીણો અથવા કહીએ પાતળો બને. સ્વભાવ નર કરતા પ્રેમાળ હોય. ત્યારબાદ માદા પ્રજનન અંગ તરીકે અંડપિંડ સક્રિય બને. અને જો અંડપિંડ સક્રિય બને તો અંડકોષ મુક્ત કરવાનું શરૂ કરે. માદા પ્રજનન અંગ અંડપિંડ સક્રિય બને, અંડકોષ મુક્ત કરે છે, જેના કારણે માસિક ચક્ર ની શરૂઆત થાય. અને અંડપિંડે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા માદા જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ શરૂ કરે. ત્યારબાદ છાતીનો ભાગ ફૂલે છે. જ્યારે નરમાં ખભો અને છાતીનો ભાગ વિસ્તૃત બનતો હતો. છાતીનો ભાગ ફૂલે જેથી સ્તન ગ્રંથિ નો ભાગ ફૂલે છે. એટલે સ્તન ગ્રંથિ, આ જે સ્તન ગ્રંથિનો અગ્રભાગ એ ઘેરા રંગનો બને છે. તો આ પણ એની શું છે? લાક્ષણિકતા જોવા મળે, જે નર અને માદામાં જોવા મળતા કેવા છે? પરિવર્તનો છે. પણ નર અને માદામાં જો અલગ પ્રકારના પરિવર્તનો આવી રહ્યા છે તો તે દરમિયાન તેના સિવાય અન્ય લક્ષણોમાં પણ શું થાય? બદલાવ થાય. જેમ કે રજોસ્ત્રાવ થયું, પણ નર અને માદામાં અમુક એવા પણ લક્ષણો છે જે બંનેમાં અલગ છે. જેમ કે આ બધા કીધા, પણ અમુક લક્ષણો કેવા છે? બંનેમાં સમાન છે. જેમ કે 3 વર્ષમાં છોકરો આવે કે છોકરી, તે દરમિયાન તેની અંદર પહેલા તો ત્વચા કેવી બનશે? તૈલી બને. તૈલી એટલે કે ચીકણી બને. ત્યારબાદ તેની પર ખીલ આવે એટલે કે પિમ્પલ્સ આવવાની શરૂ કરે. ત્યારબાદ તેની અંદર જનનાંગીય ભાગો એટલે કે આંતરિક ભાગો અને બગલમાં વાળ આવવાની શરૂઆત. અને જે નર છે ને આખા શેપ શું છે? જાડા વાળ હોય છે. તો આ પ્રકારની રચના જે નર અને માદામાં તો ભિન્નતા છે, પણ આ 2-3 લક્ષણો એવા છે જે બંનેમાં કોમન છે, સામાન્ય છે. ઓકે, તો આ પ્રમાણે માદા યુવાન અવસ્થા અને નર યુવાન અવસ્થાની અંદર આ બધા બદલાવ થશે. તે નર જાતીય માદા જાતિને આપણે ઓળખી શકીએ છીએ સરળ રીતે. ઓકે, હવે નવું તંત્ર આવે છે નર પ્રજનન તંત્ર. તો કે યુવાન અવસ્થામાં આરંભ તો થઈ ગયો કે ભાઈ આ પ્રકારના લક્ષણોમાં બદલાવ થઈ રહ્યો છે, પણ હવે એના જે મુખ્ય અંગ જે છે કયું છે? નર પ્રજનન અંગ. આ જે નર પ્રજનન અંગ છે તેને આપણે શું કહીશું? નર પ્રજનન અંગ જે નરમાં આવેલું છે. આ નરની અંદર જે અલગ અલગ પ્રકારની રચના જોવા મળે છે તેના વિશે જોઈએ. પણ નર અને માદા જ્યારે બંને ફલન કરી રહ્યા છે, બરાબર, એટલે શુક્રકોષ અંડકોષ જોડાણ કરે તો એ માદા શ્રેણી અંદર દાખલ કરવા પડે, અંતઃ ફલન કરી શકાય. હવે આ નર પ્રજનન તંત્ર જે છે, નર પ્રજનન તંત્ર, જેને પુરુષ પ્રજનન તંત્ર પણ કહેવામાં આવે. નર પ્રજનન તંત્રની અંદર સૌ પ્રથમ કયા ભાગો છે? તો કે સૌથી પહેલા આવેલું છે ઉદર ગુહામાં સ્થાન પામેલું છે નર પ્રજનન તંત્ર. ઉદર ગુહામાં મુખ્યત્વે છે આખું નર પ્રજનન તંત્ર.
ઉદર ગુહામાં એક અંડાકાર આકારનું શુક્રપિંડ આવેલું છે. શુક્રપિંડ એ નર પ્રજનન તંત્રનું શું છે? એક નર પ્રજનન અંગ, તંત્રનું એક અંગ છે જે મુખ્ય છે. આ શુક્રપિંડ છે અંડાકાર આકારનું, જે ઉદર પ્રદેશમાં આવેલું છે. પણ ઉદર પ્રદેશમાં પણ ક્યાં? તો તેની ફરતે એક કોથળી જેવી રચના હોય, તેને કહે છે વૃષણ કોથળી. તો વૃષણ કોથળીમાં આવેલું છે. હવે તેની આગળ નાની નાની નલિકાઓ જ્યારે ભેગી મળે છે ત્યારે એક મોટી નળી બને, જેને કહે છે શુક્રવાહિની. આ શુક્રવાહિની હવે તે આગળ જ્યારે વધે છે તે દરમિયાન એની પાસે એક મોટું મૂત્રાશય આવેલું છે. એ મૂત્રાશયની જે મૂત્રવાહિની છે એ મૂત્રવાહિની ફરતે આ શુક્રવાહિની લૂપ બનાવે, એટલે કે નળી છે તેની ફરતે લૂપ પાશ બનાવશે અને ત્યાંથી આ જે શુક્રવાહિની છે આગળ વધી રહી છે. હવે આ શુક્રવાહિની જ્યાં આગળ જાય છે તે દરમિયાન મૂત્રાશયની મૂત્રવાહિની ભેગી મળે છે શુક્રવાહિની સાથે અને ત્યારબાદ એક સામાન્ય નળી બને છે જેને કહે છે મૂત્રમાર્ગ. હવે આ મૂત્રમાર્ગ જ્યાં ખુલે તેની ફરતે માંસલ ભાગ આવેલો હોય છે. એ માંસલ ભાગને આપણે શિશ્ન તરીકે ઓળખી શકીએ. તો આ પ્રકારની રચના નર પ્રજનન તંત્રમાં છે. પણ આના સિવાય બીજું શું છે? સહાયક ગ્રંથિ. પહેલી ફક્ત એક જ ગ્રંથિ આવેલી છે, પ્રોસ્ટેટ ગ્રંથિ, અને બીજી એક જોડ આવેલી છે શુક્રાશય. તો આ બધા ભાગોથી શું બને છે? નર પ્રજનન તંત્ર. કયા કયા ભાગો છે? શુક્રપિંડ, વૃષણ કોથળી, શુક્રવાહિની, ત્યાર પછી શુક્રવાહિની મૂત્રવાહિની ભેગી મળે તો સામાન્ય નળી, જેને આપણે કહે છે મૂત્ર જનન માર્ગ, માટે મૂત્રમાર્ગ બને. ગ્રંથિઓની વાત કરીએ, પ્રોસ્ટેટ ગ્રંથિ અને શુક્રાશય ગ્રંથિ. તો પુરુષ પ્રજનન તંત્ર બે ભાગોનું બનેલું છે. કયા? તો કે એના પુરુષ પ્રજનન તંત્ર બે ભાગોનું બનેલું છે. કયું? તો કે પહેલું આવશે શુક્રકોષોનું નિર્માણ કરતું અંગ, અને બીજો ભાગ છે શુક્રકોષોનું ફલન સ્થાન સુધી વહન કરતો માર્ગ. આ બે ભાગોથી બનેલું છે નર પ્રજનન તંત્ર અથવા તો માદા પ્રજનન તંત્ર. સૌથી પહેલો જે ભાગ છે જેને કહે શુક્રકોષોનું નિર્માણ કરતું અંગ. તો શુક્રકોષોનું નિર્માણ કરતો અંગ અથવા કરતો ભાગ છે. સૌપ્રથમ જે શુક્રકોષોનું નિર્માણ કરતો ભાગ છે તે છે શુક્રપિંડ. આ શુક્રપિંડ એ આખું નર પ્રજનન તંત્ર ઉદર ગુહામાં છે, પણ શુક્રપિંડ એ ઉદર ગુહામાં વૃષણ કોથળીમાં સ્થાન પામેલું છે, એટલે કે ત્યાં આવેલું છે. શુક્રપિંડ એ એક જોડ છે જેનો આકાર અંડાકાર છે. શુક્રપિંડ છે પણ શુક્રપિંડની ફરતે શું છે? આ રીતે કોથળી છે. તો શુક્રપિંડની ફરતે કોથળીમાં રચના આવેલી હોય તેને વૃષણ કોથળી કહે છે. હવે આ વૃષણ કોથળીનું કાર્ય શું છે? તો કે જ્યારે શુક્રપિંડ શું કરે છે? શુક્રકોષનું નિર્માણ કરે. તો કે શુક્રપિંડ દ્વારા શુક્રકોષોના નિર્માણ સમયે
શરીરનું તાપમાન નીચું જાળવી રાખે છે, એ પણ 2 થી 2.5 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, તો શુક્રપિંડનું પહેલું કાર્ય છે શુક્રકોષનું નિર્માણ, અને ત્યારબાદ તે નર જાતીય અંતઃસ્ત્રાવ જેનું નામ છે ટેસ્ટોસ્ટેરોન નો સ્ત્રાવ. જો ટેસ્ટોસ્ટેરોન નો સ્ત્રાવ કરે છે તો જેના લીધે નર જાતીય ગૌણ અથવા તો દ્વિતીય નર જાતીય ગૌણ લક્ષણનું નિયમન થાય છે. એટલે કે જે આપણે પરિવર્તનોની વાત કરી એ બધા જ પરિવર્તનો થતા જોવા મળે. હવે બીજો જે ભાગ હતો તેને કીધું શુક્રકોષનું ફલન સ્થાન સુધી વહન કરતો માર્ગ. શુક્રકોષો ને ફલન સ્થાન સુધી વહન કરતો માર્ગ. તો કે સૌપ્રથમ શુક્રકોષ જે શુક્રપિંડમાંથી બને છે ત્યાં આવેલી હોય છે શુક્રવાહિની. તો કે શુક્રવાહિની મારફતે શુક્રકોષો વહન પામે છે અથવા તો ગતિ કરે. તે દરમિયાન મૂત્રાશયની મૂત્રવાહિની ની ફરતે, મૂત્રાશય પાસે શું હોય છે? મૂત્રવાહિની હોય. એ મૂત્રવાહિની ફરતે પાશ અથવા લૂપ બનાવે, જે આગળ વધીને શુક્રવાહિની અને મૂત્રાશયની મૂત્રવાહિની ભેગી મળે છે, અને જેને કારણે સામાન્ય નળી બને, જે આગળ મૂત્ર માર્ગ મારફતે ખુલે છે. આ રીતે કાર્ય થાય. તેની અંદર એક આવે છે સહાયક ગ્રંથિઓ. તો કે સહાયક ગ્રંથિઓ 2 છે. એક આવે છે શુક્રાશય અને બીજી આવે છે પ્રોસ્ટેટ. શુક્રાશય એક જોડ છે, પ્રોસ્ટેટ ખાલી એક જ છે, ફક્ત એક. શુક્રાશય 2 છે. આના સાથે ત્રીજી પણ છે બલ્બયુરેથ્રલ ગ્રંથિ. તો આવી અલગ અલગ જે સહાયક ગ્રંથિઓ છે એ સહાયક ગ્રંથિઓ એ વિશિષ્ટ રસાયણનો સ્ત્રાવ કરે, અને આ જે રસાયણનો સ્ત્રાવ છે એ શુક્રવાહિનીમાં થાય છે, જેથી શુક્રકોષોને તરલતા પૂરી પાડે છે. એટલે જે પણ શુક્રકોષ શુક્રવાહિનીમાં વહન કરતા કરતા આગળ આવી રહ્યા છે તે દરમિયાન આવશે અને તેને વહન માટે શું કરે છે? મદદ કરતા હોય. તો આ પ્રમાણે એક ખાસિયત એની છે. અને બીજું, જે પણ શુક્રકોષો હલનચલન કરી રહ્યા છે તો શુક્રકોષોના હલનચલન માટે અથવા ગતિમાન માટે શુક્રકોષોને પોષણ પૂરું પાડે, જેની ખાસિયત છે. ઓકે, હવે જે શુક્રકોષો છે એ સૂક્ષ્મ છે. શુક્રકોષો સૂક્ષ્મ છે. બીજું, તે કદમાં નાના છે એટલે તો સૂક્ષ્મ કહી દીધું, પણ તે એક જગ્યાએ બીજી જગ્યાએ ચાલી શકે છે એટલે ચલે છે. પણ શુક્રકોષો 2 ભાગનું બનેલું છે, જેમાં એક છે શીર્ષ અને બીજું છે પૂંછડું. હવે આ જે શીર્ષ છે એ શીર્ષ એ મુખ્યત્વે
આનુવંશિક દ્રવ્ય અથવા તો જનનિક દ્રવ્ય એટલે કે ડીએનએ ધરાવે છે. આપણને ખબર છે કે રંગસૂત્રો એ ડીએનએ પ્રોટીનના બનેલા છે, તો જે ડીએનએ છે એની પાસે હશે આનુવંશિક દ્રવ્ય. માન લો કે કોઈ એક શુક્રકોષ પાસે જનનિક દ્રવ્ય રંગસૂત્ર X છે, કોની પાસે Y છે, તો એ રીતે એની પાસે આનુવંશિક દ્રવ્ય ધરાવતા હોય. અને જે પૂંછડી છે એ હંમેશા ચલિતતા પ્રદાન કરે, એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરવા માટે માર્ગ પ્રદાન કરે. આની ખાસિયત છે. હવે જો શુક્રકોષો બિચારા, એટલે બિચારા તો ન કહેવાય, પણ આગળ જ્યારે ગતિ કરતા હોય છે તે સમયે શુક્રપિંડથી અલગ અલગ ભાગોમાં આગળ વધી રહ્યા છે, તો તે દરમિયાન એ ધીમે ધીમે આગળની તરફ વધશે, વધીને શુક્રવાહિનીમાં આવે, શુક્રવાહિનીથી સામાન્ય નળી સુધી એને વહન કરવામાં પૂંછડી મદદ કરે. શેષનું જે ડીએનએ છે, જે આપણે કોષ કેન્દ્રમાં આવેલું કહીએ છીએ, જે આનુવંશિક દ્રવ્ય ધરાવે, તો આ પ્રકારની આખી રચના કોને જોવા મળે છે? નર પ્રજનન તંત્ર. અને એક બીજી કે જ્યારે કોઈ પણ શુક્રકોષ છે તેના અગ્રભાગે શુક્રાગ્ર હોય, માં વિવિધ પ્રકારના લાઇટિક ઉત્સેચકો છે, હાઇડ્રોલાઇટિક ઉત્સેચક છે, જે ફલન માટે મદદ કરતા હોય છે. બરાબર, તો આ પણ એક મહત્વનો ભાગ તરીકે જોવા મળે છે. ઓકે.